नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કિસાન સેવા કેન્દ્રની શુભ શરૂઆત સાથે દિવાળી પર્વ જાહેરાત। કિસાન સેવા કેન્દ્રમાં સરકાર દ્વારા જાહેર થયેલ વિવિધ કૃષિ યોજનાઓનું તમામ માર્ગદર્શન તથા મદદ માટેની તમામ પ્રક્રિયાઓ નજીવા દરથી સેવા આપવામાં આવનાર છે। પીએમ ધનધાન્ય સ્વનિર્ભર યોજના અન્વયે દિલ્હીથી પ્રસારિત થયેલ વર્ચ્યુઅલ મીટિંગમાં ઊંઝા તાલુકાના ખેડૂતોએ ભાગ લીધો હતો। અન્નદાતાઓનું સન્માન અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 42,000 કરોડની યોજનાઓને ખુલ્લી મૂકી હતી। આ સંદર્ભે ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન દિનેશભાઈ પટેલના હસ્તે ખેડૂતોને મદદરૂપ થવા સરકારની વિવિધ યોજનાઓનો લાભ અને માર્ગદર્શન માટે ખેડૂત સહાય કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બજાર સમિતિના સદસ્યગણ તથા ઊંઝા તાલુકા અને બજાર વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી સમગ્ર માહિતી મેળવી હતી। આ સાથે દિવાળીના પાવન પર્વ નિમિત્તે ઊંઝા ખેતીવાડી બજાર સમિતિએ આગામી તારીખ 19/10/2025 થી તારીખ 26/10/2025 સુધી સતત એક અઠવાડિયા સુધી રજાઓ જાહેર કરતા તમામ વેપારી કામકાજ બંધ રહેનાર છે। આ સંદર્ભે બજાર સમિતિના ચેરમેન દિનેશભાઈ પટેલે જણાવ્યું છે કે તારીખ 27/10/2025 લાભ પાંચમના દિવસે મુહૂર્તના સોદાઓ કરી વેપારી કામકાજના શ્રી ગણેશ થનાર છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી ઊંઝા બજારમાં મોટાભાગે તમામ એગ્રી કોમોડિટીમાં મંદીની અસરો હોવાથી વેપારીઓને આર્થિક ભારે નુકસાન થઈ રહ્યું છે। હવે દિવાળી બાદ આગામી નવી રવિ સિઝનમાં વાવેતરના શ્રી ગણેશ થતાં નવી સિઝનમાં તેજી આવે તેવી અપેક્ષા વેપારી વર્તુળમાં પ્રવર્તી રહી છે। અહેવાલ જયવદનભાઈ ગાંધી, ઊંઝા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। ઊંઝા એપીએમસી ખાતે આજે નવું પ્રકલ્પ કિસાન સેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે, જ્યાં આગળ કિસાનોને સરકાર તરફથી જે લાભદાયક સેવાઓ જાહેર કરવામાં આવે છે તેની માહિતી અને તે અંગે જે કોઈ પણ ફોર્મ ભરવાના આવે, અરજી કરવાની હોય તેનો લાભ મળશે, એના માટે માર્ગદર્શન મળશે। ઉપરાંત ખેડૂતને ખાસ જરૂરી એવા સાતબાના ઉતારા હોય એ બધું એને નજીવા દરથી અહીંથી ઉપલબ્ધ કરવામાં આવશે। કઈ કઈ સેવાઓ આપવામાં કિસાનની જે સરકારની સેવાઓ અંતર્ગત જેને જે લાભો મળે છે તે અંગે ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને એની અરજી કરવાની હોય, ઉપરાંત એને સાતબારના ઉતારા વગેરે કાઢવાના હોય તો એ બધી સેવાઓ એને ઉપલબ્ધ કરવામાં આવશે। દિવાળીના પાવન પર્વ નિમિત્તે 18 ઓક્ટોબર ધનતેરસના દિવસથી 26 ઓક્ટોબર સુધી ઊંઝા એપીએમસી બંધ રહેશે, એના વેપાર ધંધા બંધ રહેશે અને 27 ઓક્ટોબર લાભ પંચમીના દિવસે શુભ મુહૂર્તમાં વેપારીઓ રાબેતા મુજબ પોતાનું મુહૂર્ત કરી અને ધંધા વેપાર ચાલુ કરશે।